આફ્ટરનૂન આજે વાગ્યા છે 12:30 રેલવે સ્ટેશને પછી છીએ હવે જમવાની અહીંયા જમશી હવે આની નીચે અમદાવાદ ઉઠી ગયા હું બપોરે વાત કરી વિડીયોમાં અત્યારે આપણે ઉઠી ગયા છીએ મુંબઈ સાઈડ અમદાવાદ ઉઠી ગયા ઈંડાપુરો જોઈને પછી વાત કરી ऊपर आगे आगे नाश्तो उतरी गया था આપણે જઈ છીએ ફોરેન ટ્રેનમાં બેઠાઈ ફોરેનના કોચીમાં ઉતરી ગયા છીએ હોટલે આપણે જઈશું હોટલમાં રૂમમાં જઈશું હોટલ બંધ હતી તો મેં બહાર હવામાં બેઠાઈ બહાર પડે છે ઉપર 7 વાગે હોટલ ખુલશે હોટલ આ હોટલ છે મુંબઈમાં આપણે જે બાપુ દાદા આમ ગયા જાય ક્યાં જાય ફોન કરું દાદાને ફોન કરું હોટલની તલાશીમાં આવ્યા અહીં હોટલ દેખાણી છે આખી મજા આવી પૈસા આપણે હાલી શું ખુલાય શું પ્રાઇસ છે પેલા 30 કામ નથી બહુ મોંઘી પડે ગાડીઓ આપે આમ તો જોડો ખાલી મર્સિડીઝ ને ફોર્ચ્યુનર ને ગાડીઓ આપે છે એમાં આવી રહી ગાડીઓ આપે ભેગી ત્યાં અંદર રહેતા હોય ને એને આમ જો ફરવા માટે બુદ્ધિ વગર નહીં હા એવું છે અમુક જગ્યાએ આ ભાઈને પૂછી લ્યો આગળ જાય પાયા ક્યાં હેપી લેન ઓલા ભાઈ કીધું દેખાતું નથી હાલે કાર્તિક હાલવાઈ ભગવાન જો તમે બતાવું ગાડી બધી અન્ય સાઈડમાં ને એ બધે આવે છે ફોર્ચ્યુનર મર્સિડીઝ થાર વેગેનાર એની કઈ સૌરવ જોશીભાઈ નથી બ્લેક કલરની બેટરી વાળી આ બધી પ્રીમિયમ હોટલ કેફે હોટલ ધાબા ને બધું કરીએ આપણે આગળ જઈશું આગળ જતા જઈશું આ બિલ્ડિંગો બહુ જતા જતી આ બિલ્ડિંગો મુંબઈની બહુ સારી છે એટલે તમે બધી સારી છે ક્રેન છે गेस्ट हाउस જોવા જાય છે ભાઈ કીધું કે ભૂલિયા વટ્ટા છે ભૂલિયા વટ્ટા અમે જાય છે જોવા નીચે નથી ઉતરવાનું ભૂલિયું વટી ગયા આપણે હે હા પાછળ જ થયું આ નીચે ઉતરવાનો રસ્તો હાલ બહુ આપું
વચ્ચે નદી છે. સોરી રેલવે સ્ટેશન છે. દાદર રેલવે સ્ટેશન. બતાવું તમને નહીં દેખાતું હોય. બિલ્ડિંગો તો જો ખાલી તમે ગાઈસ તમે ખાલી બિલ્ડિંગો જો બિલ્ડિંગો, બીજું કાંઈ નથી આયા ખાલી. ગેસ્ટ હાઉસ મળે તો સારું નહીં, ફરવા જેવું જ છે. અમુક ઘરે આવી હોય ડરવા જેવી, ગાઈસ સાચી વાત નથી. અહીંયા બે માળવાળી બસ નથી દેખાતી, નકર તો દેખાય જ. સિંગલ માળની છે આ કંઈક મારો ભાઈ. આ નોટિસ ધીસ. આપણે વેલા મોડા અંબાણીનો બંગલો આપણે જોશી, કેમ કે આ આપણે મળી જાય ને અત્યારે ઘર, તો પછી આપણે કરી લેશું ફરવાનું. પેલા હોમ પછી ગોમ. આમ જો ગઈશ તમે ખાલી આગળ તો જોઉં. આ કંપની છે. અહીંયાથી દાદર રેલવે સ્ટેશન અંદર જવાનું, આપણે આમ સીધું જવાનું. ગરમી થઈ ગયો. બે સાઈડ હાલવાનો મારો ભાઈ જો. બધા ગરમીમાં દાદા મારો ભાઈ. હવે બ્રિજ વળતા અમે બધા આપણે બહુ આગળ આવી ગયા. કેમે કરીને મળી જાય કા ગેસ્ટ હાઉસ. બ્રશ જો ખાલી તમે ટ્રાયંગલ શેપ. આ બકાલા માર્કેટ બંધ કરી નાખ્યું. ટેક્સીમાં બેસી ગયા, મુલું જાય. उधर वाला है किधर ईस्ट में वेस्ट में भारत से लेफ्ट मारने का, ब्रिज के नीचे से लेफ्ट मारो ना, ब्रिज चढ़ के वो साइड आ जाओ ना. पार्क में टहले से मोटी मोटी बिल्डिंग આપણે આગળ ગયા છીએ. કેટલી બધી બિલ્ડિંગો છે અહીંયા. દેખા દે છે બિલ્ડિંગ બહુ સારી.
સાઈડ રાખીએ ઇકોમાં આપણે જઈએ આ લોકો ટેક્સી લઈને આપણે ઇકો હોય કરાવી 600 બોલુનથી લઈને સિટી લગાવી બસ કચરો છે બતાવવાનું છે એટલે સવાર સુધીમાં ચેન્બુ મત્રાઈ પવાઈ એમાં ના કાલે બતાવવાનું સવાર કન્સ્ટ્રક્શન કામ હાલે તપાસ કરીને કહેજો તમને હેરાન કર્યા હાઈવે ની સિટી અંદર કરી ગયા આપણે હું ભાઈને પૂછીને કહું બિલ્ડિંગ સવારે આવ્યા તો ત્યાં જાય પપ્પા હતો આપણે ત્યાં જ જવાનું દાદા તો ને બહુ મસ્ત તો પપ્પા તને કેમ ખબર ત્યાં ઓલું રહેશે પાર્ક હિચકાનું પપ્પા ને હિચકાનું પાર્કિંગ હોય ને નો હોય હોય નો હોય મારા ભાઈ હોય સાઈડ બિલ્ડિંગ બિલ્ડિંગની વચ્ચેથી જઈએ 50 ડીંગુ હટતો દેખાતી જ નથી તો મોટી મોટી બિલ્ડિંગ હોય ને એની વચ્ચેથી આપણે ગયા એ ઓફિસ ઓલી નોકરી હા તો મોટું ગાયકા એવા પહાડ છે ઓલી પહાડ ચલો પહાડ બાય હેપી જર્ની હે ભાઈ આપણે આગળ ગયા આપણે પહોંચી ગયા હી તું તો આખી રાત નાના મોઢાથી રાખતો એસી ગરમ પાણી એસી તો બાથરૂમ ઇંગ્લિશ પ્રૂફ ગરમ પાણી કિચન અને કાયા દાદા ને એસી ચાલુ છે બેઠાઈ હમણાં આપણે જઈશ ખાવાને ફરવા તારે ઉતરીને વાત કરી મુંબઈ કપડા વાળીની બજારમાં કાર્તિક અહીંયા આવી આવું છું મારી પાસે આગળ જાય છીએ આપણે દાદરની વેસ્ટ દાદરમાં હે મમ્મી પપ્પા પાછળ આવે
ચિકન મોમોસ ખાવા ચિકન મોમોસ જમીને આપણે રૂમે પહોંચવાનું ગુડ નાઇટ આઈ હોપ તમને મારો વિડીયો સારો લાગે સબસ્ક્રાઈબ કરો બાય